માત્ર ગુજરાત ભારતમાં જ નહીં પરંતુ દુનિયાભરમાં કાપડનો વેપાર કરતા અમદાવાદના વેપારીઓ માટે ન્યૂ ક્લોથ માર્કેટ ખાતે 6 દિવસનું ફેબ્રિક એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 467 બ્રાન્ડ અને 1500થી વધુ દુકાનદારો આ 6 દિવસ દરમિયાન સીધો લાભ મળી રહ્યો છે. અહીંના દુકાનદારોને ગયા ફેબ્રિક્સ, ડ્રેસ મટીરિયલ, ડેનિમ, હોઝિયરી, શૂટિંગ, શર્ટિંગ અને બેડશીટ વેરાયટીનું પ્રદર્શનમાં અંગે મસ્કતી કાપડ માર્કેટના પ્રમુખ ગૌરાંગ ભગતે જણાવ્યું કે મસ્કતી કાપડ માર્કેટ તથા ન્યૂ ક્લોથ માર્કેટના TNC ફેબ્રિક્સ દ્વારા ન્યૂ ક્લોથ માર્કેટના 66 વર્ષ પૂર્ણ થવાથી આ એક્ઝિબિશનની ઉજવણી કરવામાં આવી રહી છે. શું કહી રહ્યા છે આ મામલે મસ્કતી કાપડ માર્કેટના પ્રમુખ ગૌરાંગ ભગત? વિશેષમાં તેમને સાંભળો. કાપડ માર્કેટ મહાજન અને ન્યૂ ક્લોથ માર્કેટના પ્રેસિડેન્ટ આ TNC ફેબ્રિક્સ અમે ન્યૂ ક્લોથ માર્કેટની 66 વર્ષની ઉજવણી પૈકી અમે આ એક એક્ઝિબિશન એ ન્યૂ ક્લોથ માર્કેટના 5 લાખ સ્ક્વેર ફીટની અંદર ઇનબિલ્ટ આખું આ ન્યૂ ક્લોથ માર્કેટ જે છે એક્ઝિબિશન સેન્ટર બની જશે 17 થી 22 તારીખ સુધી. એટલે કે આજે સોમવારથી શનિવાર સુધી આખા ભારતમાંથી અમે ઘણા બધા વેપારીઓને ઇન્વિટેશન આપ્યા છે, જેમાં બ્રાન્ડ્સ અને નાના મોટા ગાર્મેન્ટર્સ અને એક્સપોર્ટ બેંગ હાઉસ પણ અહીંયા પધારશે. આ એક્ઝિબિશનની અંદર ડેનિમ છે, બેડશીટ છે, ડ્રેસ મટીરિયલ છે, શૂટિંગ છે, શર્ટિંગ છે, હોઝિયરી છે, ગ્રે છે, યાન છે, આ તમામે તમામ અહીંના જે દુકાનદારો જે છે એ લોકો અહીંયા ભાગ લીધો છે. એ લોકો પોતપોતાની આગળની જે સિઝન જે છે સમર અને વિન્ટરની 2026 અને એની અંદર પણ ખાસ આપણા તહેવારો જે છે અપ ટુ ધૂળેટી સુધી, હોળી સુધી, યાની ઈદ આવી જાય છે, સાઉથના પોંગલના જે બી ડ્રેસિંગ હશે એ બધા જ સેમ્પલિંગ અત્યારે તૈયાર વેપારીઓ કરેલા છે. આ વેપારીઓ બહારના બી ઇન્ડિયાથી બહારથી પણ દુબઈ છે, શ્રીલંકા છે, બાંગ્લાદેશ છે, ત્યાંથી પણ અમુક વેપારીઓ આવતા હોય છે અમારા એક્ઝિબિશનમાં. તેઓ પણ આવશે. આ બધા જ વેપારીઓ માટે એમાં જે પ્રીમિયમ જે અમારા ગ્રાહકો છે એ લોકો માટે અમે લોકોએ નર્મદા ITCનો એમને ઉતારો આપવાના છે અને આવવા જવાની એર ટિકિટ આપવાની છે. પિકઅપ અને ડ્રોપ કરવાની એ લોકોને વ્યવસ્થા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં પ્રી રજિસ્ટ્રેશન જે છે 8,000થી વધુ લોકોના થયા છે. અંદાજો છે આ 6 દિવસની અંદર મિનિમમ 35,000થી 40,000 માણસોની અવર જવર આ માર્કેટમાં થશે. આ માર્કેટની અંદર દરેક વેપારી ભાઈઓએ સંપૂર્ણ સહયોગ આપ્યો છે અને આ સહયોગ આજે હિસ્ટ્રીમાં લખાશે કે માર્કેટની અંદર એક પણ જાતનો વ્હીકલ નથી અને માર્કેટને દુલ્હનની જેમ સુશોભિત કરી છે. માર્કેટની અંદર ગોલ્ફ કારથી અવર જવર કરવાની રહેશે. આ રીતની એક વ્યવસ્થા અમે અહીંયા ઊભી કરી છે. સાથે સાથે આત્મનિર્ભર ભારત, સ્વદેશી અપનાવો અને મેક ઇન ઇન્ડિયા આ એટલા માટે શક્ય બન્યું છે કે 2009ની અંદર જ્યારે નરેન્દ્ર મોદીજી ન્યૂ ક્લોથ માર્કેટનો ગોલ્ડન જ્યુબિલી ઉજવી હતી એ વખતે તેમણે અમને 5Fનું સૂત્ર આપેલું હતું. 5Fના સૂત્રના આધારે આજે અને સાથે સાથે ગુજરાત ગવર્મેન્ટે જે ટેક્સટાઇલ પોલિસીઓ જાહેર કરી છે 2012થી 2025 સુધીમાં 3 વખત આજે સ્પિનિંગ, વીવિંગ, પ્રોસેસિંગ દરેક ક્ષેત્રે, ગાર્મેન્ટ ક્ષેત્રે, MSME ક્ષેત્રે આ બધા જ લોકોને જો ટેક્સટાઇલની જે પોલિસી છે એનો બેનિફિટ મળી રહ્યો છે અને એના આધારે ફોલ્ટલેસ કપડાં અત્યારે બની રહ્યા છે, જે એક્સપોર્ટ પણ થાય છે, પૂરા હિન્દુસ્તાનની સારામાં સારી બ્રાન્ડમાં પણ સપ્લાય થાય છે. મારી સૌ વેપારી ભાઈઓને ખાસ આગ્રહ છે કે એક દિવસ જરૂર ન્યૂ ક્લોથ માર્કેટમાં પધારજો. આપે સાંભળ્યા હતા મસ્કતી મહાજન કાપડ માર્કેટના પ્રમુખ ગૌરાંગ ભગત. તેમણે કહ્યું કે ન્યૂ ક્લોથ માર્કેટના વેપારી અનિલ લાલવાનીએ જણાવ્યું હતું કે આ પ્રથમ વખત અમદાવાદમાં આવી રીતનું ન્યૂ ક્લોથ માર્કેટ અને મસ્કતી ક્લોથ માર્કેટ એક્ઝિબિશન થઈ રહ્યું છે અને દેશ દુનિયાના લોકો, ગ્રાહકો આમાં આવી રહ્યા છે અને એવી જગ્યાએ કે જ્યાં તમામ પ્રકારના કપડાઓ એક જ પ્લેટફોર્મ ઉપર મળી રહ્યા છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે એન કવરેજ ન્યૂઝ જોતા રહો.